Hello viewers, myself Hertal Kamalia. I am teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I am going to present our PSC semester 3, paper 3 note 3 and continue with unit 2. तो આપણે આગળના લેક્ચરમાં એન્ઝાઇમ્સ વિશે જોઈ ગયા. એન્ઝાઇમ્સ કોને કહેવાય, શું છે, શું કરે છે, રિએક્શન શું કરે છે, શેના બનેલા હોય છે, આ બધું જ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા. તો હવે આપણે આ લેક્ચરની અંદર જોઈશું કે જે એન્ઝાઇમ્સ છે એની પ્રોપર્ટીઝ વિશે જોઈશું. તો કે એની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી ઓફ એન્ઝાઇમ, ધેટ ઇઝ અ ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એન્ઝાઇમ. આ લેક્ચરમાં આપણે કેમિકલ અને ફિઝિકલ પ્રોપર્ટી છે જે એન્ઝાઇમ્સની એના વિશે જોવાનું છે, જેને કમ્બાઇનલી ફિઝિકો કેમિકલ પ્રોપર્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધેટ ઇઝ અ ફિઝિકો કેમિકલ પ્રોપર્ટી ઓફ ધી એન્ઝાઇમ. ધેટ ઇઝ નથિંગ એલ્સ, ધેટ ઇઝ અ શોર્ટ ફોર્મ ઓફ ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી ઓફ એન્ઝાઇમ. તો કે આપણે વાત કરીએ હવે તો કે એન્ઝાઇમ્સની પ્રોપર્ટી છે, જે ફિઝિકલ પ્રોપર્ટી અને એની જે કેમિકલ પ્રોપર્ટી છે એના વિશે આપણે જોઈએ. તો કે આપણને ફર્સ્ટ ઓફ આપણને ખબર જ છે કે એન્ઝાઇમ્સ છે એ શું કરે છે, તો કે કોઈ પણ જે રિએક્શન છે, જે પ્રોસેસ છે એના રેટને એસેલરેટ કરવાનું, એટલે કે એને ઇન્ક્રીઝ કરવાનું છે એ કામ કરે છે. એ કોઈ પણ બાયોકેમિકલ રિએક્શનમાં પોતે છે એ યુઝ થતો નથી, ખાલી પાર્ટિસિપેટ થાય છે પણ પોતે છે એ યુઝ થતો નથી. અને આફ્ટર ઓવરઓલ રિએક્શન એન્ઝાઇમ્સ છે એના એઝ ઇટ ઇઝ ફોર્મની અંદર છે એ પાછો છે એ મળે છે. અને મોસ્ટલી એન્ઝાઇમ્સ છે એ પ્રોટીનના બનેલા હોય છે. અમુક એક્સેપ્શન છે જે આરએનએ મોલેક્યુલ્સના પણ બનેલા હોય જે આપણે આગળ વાત થઈ ગઈ એમ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ એન્ઝાઇમ્સના ફર્સ્ટ ઓફ ઓલ ફિઝિકલ પ્રોપર્ટીથી. તો કે ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ધી એન્ઝાઇમ્સ. તો હવે વાત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં એનું મોલેક્યુલર વેઇટ. તો કે જે એન્ઝાઇમ્સ છે એના મોલેક્યુલર વેઇટ છે અલગ અલગ એન્ઝાઇમ વાઇઝથી એના મોલેક્યુલર વેઇટ છે ખૂબ જ વેરી થતા હોય છે. મોલેક્યુલર વેઇટ છે એન્ઝાઇમનો 10,000 ડાલ્ટનથી લઈ અને અમુક મિલિયન્સ ડાલ્ટન સુધીના પણ મોલેક્યુલર વેઇટવાળા એન્ઝાઇમ્સ છે એ જોવા મળે છે. અને જેમ જેમ એન્ઝાઇમ્સ વેરી થશે એમ એમ એનો મોલેક્યુલર વેઇટ પણ વેરી થાય છે. અને અમુક ડાલ્ટન અને મિલિયન્સ ડાલ્ટન સુધીના મોલેક્યુલર વેઇટવાળા એન્ઝાઇમ્સ છે એની પણ પ્રેઝન્સ છે એ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ એમના નેક્સ્ટ પ્રોપર્ટીની, ધેટ ઇઝ એના કોન્ફોર્મેશન વિશે. કે જનરલી જે એન્ઝાઇમ્સ છે એ પ્રોટીનના બનેલા હોય છે અને એ એના ટર્શરી ફોર્મની અંદર હોય છે. જો કે પ્રોટીન છે એ એના પ્રોટીનના ટર્શરી ફોર્મેટની અંદર છે એ જોવા મળે છે. આપણે વાત કરીએ પ્રોટીનમાં તમે જોયું ભણ્યા હશો આગળ, તો કે પ્રોટીન છે એ અલગ અલગ 4 ટાઈપના હોય છે. તો કે એનું સ્ટ્રક્ચર છે એ 4 ટાઈપના હોય છે: પ્રાઇમરી સ્ટ્રક્ચર, સેકન્ડરી સ્ટ્રક્ચર, ટર્શરી સ્ટ્રક્ચર અને ક્વાટર્નરી સ્ટ્રક્ચર. આ બધા જ અલગ અલગ ટાઈપના છે એ પ્રોટીનના સ્ટ્રક્ચર છે. તો આપણે અહીંયા પ્રોટીન છે એ મોસ્ટલી ટર્શરી સ્ટ્રક્ચરના ફોર્મેટમાં હોય છે. તો કે વોટ ઇઝ અ ટર્શરી સ્ટ્રક્ચર? તો કે જનરલી પ્રોટીન છે આપણે જાણીએ છીએ કે અમાઇનો એસિડના બનેલા હોય છે. તો કે અમાઇનો એસિડ એક તો હશે નહીં, એટલે અમાઇનો એસિડ છે એ જોઈન્ટ થઈ એક અમાઇનો એસિડ, બીજો અમાઇનો એસિડ, ત્રીજો અમાઇનો એસિડ, ચોથો અમાઇનો એસિડ, બધા જ અમાઇનો એસિડ છે એ જોઈન્ટ થઈ અને આખી એક ચેઇન છે એ ફોર્મ કરે છે. અને આખી આ ચેઇન છે એને પોલીપેપ્ટાઇડ તરીકે છે એ ઓળખવામાં આવે છે, આપણે બધા જાણીએ જ છીએ. તો જે અમાઇનો એસિડની જે ચેઇન છે એ શું કરશે, આ ચેઇન છે એકબીજા સાથે જોઈન્ટ થઈ અને આખું એક સ્ટ્રક્ચર ગેઇન કરશે જે બાજુની ચેઇન સાથે પણ બોન્ડિંગ બનાવશે. ધારો કે આ ચેઇન છે તો આ બાજુની ચેઇન વચ્ચે પણ અહીંયા વચ્ચે છે એ પણ પોતે છે એ ડાયસલ્ફાઇડ બોન્ડથી બોન્ડિંગ બનાવશે અને આખું કોમ્પેક્ટ સ્ટ્રક્ચર, પેક સ્ટ્રક્ચર જે 3D ડાયમેન્શનલ વાળું હશે, કે જે 3D ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે એ ફોર્મ કરે છે. તો તમારા જે અમાઇનો એસિડની જે પોલીપેપ્ટાઇડ ચેઇનનું જે આવું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે કે જે 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે એમને ટર્શરી સ્ટ્રક્ચર તરીકે છે એ ઓળખવામાં આવે છે. એટલે કે અમાઇનો એસિડની પોલીપેપ્ટાઇડ છે એકબીજા સાથે જોડાય અને આખું એક કોન્ફોર્મેશન છે એ ફોર્મ કરે છે અને ફર્ધર પછી પોતે એક્ટિવ ફોર્મની અંદર છે એ આવે છે. તો આવા સ્ટ્રક્ચર છે એમને ટર્શરી સ્ટ્રક્ચર તરીકે છે ઓળખવામાં આવે છે. અને જે જનરલી છે એ 3 ડાયમેન્શનના જોવા મળે છે. તો મોસ્ટલી એન્ઝાઇમ છે એ ટર્શરી સ્ટ્રક્ચરના પ્રોટીનના બનેલા છે એ જોવા મળે છે. હવે નેક્સ્ટ પ્રોપર્ટી છે
दे आर कोलोइडल इन नेचर। तो कि जे तमारा जे एन्जाइम्स छे એ બધા જ કોલોઇડલ નેચરના હોય છે। કોલોઇડલ એટલે મીન્સ ધારો કે આપણે કલીલના ફોર્મમાં છે એ જોવા મળે છે। એટલે ધારો કે દૂધ છે વન બેસ્ટ એક્ઝામ્પલ ઓફ કોલોઇડલ ફોર્મ, એટલે કે દૂધની અંદર ઘણા બધા જે છે જે માઇક્રોસ્કોપિક સાઇઝના મોલેક્યુલ છે એ આવેલા હોય છે, પણ જનરલી આપણે એને જોઈ શકતા નથી, પણ માઇક્રોસ્કોપિક સાઇઝના સબસ્ટન્સ છે એની પ્રેઝન્સ છે એ જનરલી છે એની અંદર જોવા મળે છે। લાઇક વાઇઝ ધેટ એન્ઝાઇમ્સ પણ છે એ કોલોઇડલ ફોર્મની અંદર છે એ જોવા મળે છે, એટલે એ જનરલી તમે નેક્ડ આઈઝથી જોઈ શકતા નથી। એટલા માટે એન્ઝાઇમ્સ છે એને વર્ક કરવા માટે લિક્વિડ મીડિયમ અથવા એક્વિયસ મીડિયમની જરૂર પડે છે। લિક્વિડ મીડિયમની અંદર અથવા એક્વિયસ મીડિયમની અંદર જ વર્ક કરી શકે છે બિકોઝ ઓફ ધ કોલોઇડલ નેચર ઓફ ધી એન્ઝાઇમ્સ। આ થઈ ગઈ એની પ્રોપર્ટી। આગળ વાત કરીએ એની નેક્સ્ટ પ્રોપર્ટીની, તો કે ધેટ ઇઝ એની પાસે છે વેરી લો ડિફ્યુઝિબિલિટી। એન્ઝાઇમ્સ છે એની પાસે ખૂબ જ ઓછી છે શું છે ડિફ્યુઝિબિલિટી છે। ધેટ ઇઝ ડિફ્યુઝિબિલિટી એટલે કે જનરલી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે જનરલી ડિફ્યુઝ થઈ શકતા નથી, એટલે કે પાસ થઈ શકતા નથી। એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ થવા માટે ડિફ્યુઝ થવા માટે એનર્જીની છે એ જરૂર પડે છે। એટલા માટે એન્ઝાઇમ્સ છે એ પોતે છે એટલા બધા ડિફ્યુઝિબલ છે નહીં, એટલે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ડિફ્યુઝ થવા માટે એટલે કે પાસ થવા માટે છે એ એનર્જીની જરૂર છે એ પડે છે। નેક્સ્ટ વાત કરીએ એના સ્ટ્રક્ચર વિશે, તો કે એન્ઝાઇમ્સ છે એની પાસે એની સાઇટ હોય છે એને કહેવાય છે એક્ટિવ સાઇટ। ધારો કે આપણે એ વાત કરીએ અહીંયા ધેટ ઇઝ અ એન્ઝાઇમ, આ છે આપણો એન્ઝાઇમ અને આ છે અલગ અલગ ટાઈપના સબસ્ટ્રેટ, આ બધા છે સબસ્ટ્રેટ। તો એન્ઝાઇમ્સ છે એની પાસે એક એવી સાઇટ આવેલી હોય છે, આ સાઇટ છે એમને એમની એક્ટિવ સાઇટ અથવા કેટેલાઇટિક સાઇટ તરીકે છે એ ઓળખવામાં આવે છે। એક્ટિવ સાઇટ અથવા કેટેલાઇટિક સાઇટ તરીકે છે એ ઓળખવામાં આવે છે। આ સાઇટ એવી સાઇટ છે કે જે તમારા એન્ઝાઇમ્સનું કામ અહીંથી કોઈપણ રિએક્શનમાં આખો એન્ઝાઇમ પાર્ટિસિપેટ થતો નથી, એની ખાલી એક્ટિવ સાઇટ જ પાર્ટિસિપેટ થાય છે। તો એક્ટિવ સાઇટ સાથે આ પણ સબસ્ટ્રેટ બાઇન્ડ થઈ શકશે નહીં, આ પણ બાઇન્ડ થઈ શકશે નહીં। ઓનલી ધીસ કાઇન્ડ ઓફ સબસ્ટ્રેટ વિલ બાઇન્ડ એટ ધ એક્ટિવ સાઇટ ઓફ એન્ઝાઇમ, ધેટ્સ ઇટ। તો કે કોઈપણ એન્ઝાઇમ્સ છે એની પાસે એક્ટિવ સાઇટ છે એ આવેલી હોય છે કે જ્યાં આગળ સ્પેસિફિક ટાઈપનું સબસ્ટ્રેટ છે એ બાઇન્ડ થઈ શકે છે અને પોતાની પ્રોસેસ છે એ કન્ટિન્યુ છે એ કરી શકે છે। એના શેપને અકોર્ડિંગ જ સબસ્ટ્રેટ છે એ બાઇન્ડ થશે, એટલે કે સ્પેસિફિક સબસ્ટ્રેટ છે એ જ બાઇન્ડ થશે, બાકીના કોઈપણ સબસ્ટ્રેટ છે અહીંયા બાઇન્ડ થઈ શકશે નહીં। એટલે કે કોઈપણ એન્ઝાઇમ છે એની એક્ટિવ સાઇટ સાથે એનો સબસ્ટ્રેટ બાઇન્ડ થશે અને એન્ઝાઇમ સબસ્ટ્રેટ છે એ કોમ્પ્લેક્સ બનાવશે। એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બની ગયા પછી પ્રોસેસ છે એ કન્ટિન્યુ થશે અને આફ્ટર પ્રોસેસ એન્ઝાઇમ એના નેટિવ ફોર્મમાં પાછો મળશે અને કોઈપણ જે સબસ્ટ્રેટ છે એનું એના પ્રોડક્ટની અંદર કન્વર્ઝન થઈ જશે, એટલે કે પ્રોડક્ટની અંદર કન્વર્ટ થઈ જશે અને એન્ઝાઇમ્સ છે એના એટ ફોર્મની અંદર પાછો મળે છે। એટલે કોઈપણ સબસ્ટ્રેટ છે એ એન્ઝાઇમ્સ છે એની એક્ટિવ સાઇટ સાથે બાઇન્ડ થશે, બાઇન્ડ થઈ અને આખો એક કોમ્પ્લેક્સ ફોર્મ કરશે। આ કોમ્પ્લેક્સને કહેવાય છે ES કોમ્પ્લેક્સ અથવા એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ। આ કોમ્પ્લેક્સ ફોર્મ થઈ ગયા પછી એન્ઝાઇમ્સ છે એ શું કરશે, કોઈપણ રિએક્શન છે એને સ્પીડઅપ કરશે અને આફ્ટર સબસ્ટ્રેટ છે એ પ્રોડક્ટમાં કન્વર્ટ થશે અને એન્ઝાઇમ છે એના એટ ફોર્મની અંદર પાછું મળે છે। આ વાત થઈ ગઈ એના નેક્સ્ટ પ્રોપર્ટીની। ત્યારબાદ વાત કરીએ તો કે ઘણા એન્ઝાઇમ્સ છે કે જેની પાસે એની એક્ટિવ સાઇટ સિવાય આ એની એક્ટિવ સાઇટ, તો ઘણા એન્ઝાઇમ પાસે એની એક્ટિવ સાઇટ સિવાય એની અંદર બીજી પણ સાઇટ છે એ આવેલી હોય છે। આ એની એક્ટિવ સાઇટ ને બીજી સાઇટ છે એને કહેવાય છે ધેટ ઇઝ અ રેગ્યુલેટરી સાઇટ પણ આવેલી હોય છે, જે એન્ઝાઇમના ફંક્શનને રેગ્યુલેટ કરવાનું છે એ કામ કરે છે। તો ઘણા એન્ઝાઇમ પાસે એક્ટિવ સાઇટ ઉપરાંત એક્સ્ટ્રા રેગ્યુલેટરી સાઇટ પણ આવેલી હોય છે, જે તમારા આખા જે એન્ઝાઇમ્સ છે એના ફંક્શનને રેગ્યુલેટ કરવાનું છે એ કામ કરે છે। આગળ જોઈએ નેક્સ્ટ પ્રોપર્ટી। આગળ વાત કરીએ એન્ઝાઇમના ફિઝિકલ પ્રોપર્ટીની, તો કે જે એન્ઝાઇમ્સ છે એ બધા જ એન્ઝાઇમ્સ છે એ સેલમાં જ બને છે। એન્ઝાઇમ ફોર્મ થાય છે સેલની અંદર જ, પણ એનું વર્ક પ્લેસ છે એ ડિફરન્ટ છે। ઘણા સેલ્સ
એન્ઝાઇમ્સ છે એ સેલની અંદર જ વર્ક કરે છે, જ્યારે ઘણા એન્ઝાઇમ્સ છે એ સેલની બહાર આવી અને પોતાનું વર્ક છે એ કેરી આઉટ છે એ કરે છે. તો એના વર્ક પ્લેસને અકોર્ડિંગ એન્ઝાઇમ્સના છે એ બે ટાઈપ છે. ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે વાત કરીએ એક્સ્ટ્રા સેલ્યુલર એન્ઝાઇમ અથવા એક્ઝો એન્ઝાઇમ. ઇટ ઇઝ અ એક્ઝો એન્ઝાઇમ અથવા એક્સ્ટ્રા સેલ્યુલર એન્ઝાઇમ. આવા એન્ઝાઇમ કોને કહેવાય છે? એવા એન્ઝાઇમ કે જે સેલની અંદર બને છે અને સેલની બહાર રિલીઝ થઈ અને પોતાનું ફંક્શન છે એ કેરી આઉટ કરવાનું કામ કરે છે. તો આવા એન્ઝાઇમ્સને કહેવાય છે એક્સ્ટ્રા સેલ્યુલર અથવા એક્ઝો એન્ઝાઇમ. નેક્સ્ટ વાત કરીએ ધેટ ઇઝ અ સેકન્ડ ટાઈપ, ધેટ ઇઝ અ એન્ડો એન્ઝાઇમ. ધેટ ઇઝ અ એન્ડો એન્ઝાઇમ અથવા ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ. ધેટ ઇઝ અ ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ. આવા એન્ઝાઇમ સેલની અંદર બને પણ છે સેલની અંદર અને પોતાનું વર્ક પણ સેલની અંદર જ પરફોર્મ કરે છે. તો આવા એન્ઝાઇમ્સ છે એને એન્ડો એન્ઝાઇમ્સ અથવા ઇન્ટ્રાસેલ્યુલર એન્ઝાઇમ્સ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આ બધી પ્રોપર્ટી જે વાત કરીએ આપણે, આ બધી જ પ્રોપર્ટી છે એ એના ફિઝિકલ પ્રોપર્ટી છે. થોડુંક આપણે એનું શોર્ટમાં બ્રીફ લઈ લઈએ તો કે જનરલી જે એન્ઝાઇમ્સ છે એ બધી જ સેલની પ્રોસેસ માટે ખૂબ જ જરૂરી છે. એની વગર જનરલી સેલની બધી જ રિએક્શન જો થાય છે પણ ખૂબ જ સ્લો રેટની અંદર છે એ થાય છે. એન્ઝાઇમ શું કરે છે? કોઈ પણ રિએક્શન છે એને સ્પીડઅપ કરવાનું અથવા એને એસલરેટ કરવાનું છે એ કામ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ એનો વાત કરીએ આપણે પ્રોપર્ટીમાં તો કે એનું મોલેક્યુલર વેઇટ. તો કે એન્ઝાઇમ વાઇઝ છે એનો મોલેક્યુલર વેઇટ છે એ વેરી થાય છે. અમુક મિલિયન સુધીના વેઇટવાળા એન્ઝાઇમ્સની પણ પ્રેઝન્સ છે એ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો કે એના નેચરની, કે જનરલી જે એન્ઝાઇમ્સ છે એ કોલોઇડલ નેચરના છે એ જોવા મળે છે, એટલે કલીલના ફોર્મમાં છે એ જોવા મળે છે. એટલા માટે એ લિક્વિડ અથવા એક્વિયસ મીડિયમની અંદર જ પોતે છે એ વર્ક કરી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો કે એના એક્ટિવ સાઇટ વિશે, કે કોઈ પણ એન્ઝાઇમ્સ છે એ આખો એન્ઝાઇમ્સ છે એ કોઈ પણ રિએક્શનમાં પાર્ટિસિપેટ થતો નથી, ખાલી એનો અમુક પોર્શન જ એમાં પાર્ટિસિપેટ થાય છે. અને આ પોર્શન કે જે રિએક્શનમાં પાર્ટિસિપેટ થાય છે એ પોર્શન છે એમને એક્ટિવ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યાં સબસ્ટ્રેટ બાઇન્ડ થશે, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનશે અને સબસ્ટ્રેટ છે એ પ્રોડક્ટમાં કન્વર્ટ થશે અને એન્ઝાઇમ છે આખી રિએક્શનના અંતે, ઓવરઓલ રિએક્શનના અંતે એના એટલે કે નેટિવ ફોર્મની અંદર છે એ પાછો મળે છે. નેક્સ્ટ વાત કરીએ તો કે ઘણા એન્ઝાઇમની અંદર એની એક્ટિવ સાઇટ સિવાયની એક્સ્ટ્રા સાઇટ પણ છે એ જોવા મળે છે. તો આ જે એક્સ્ટ્રા જે સાઇટ છે એમને રેગ્યુલેટરી સાઇટ તરીકે ઓળખવામાં આવે છે, જે એન્ઝાઇમ એક્શન છે આખું એને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. ત્યારબાદ વાત કરીએ તો કે એના એક્શન વિશે, તો કે એન્ઝાઇમ્સ છે એ બધા જ સેલની અંદર બને છે પણ એનું એક્શનનું જે પ્લેસ છે એ અલગ અલગ છે. અમુક એન્ઝાઇમ્સ છે એ સેલની બહાર જઈ સિક્રિટ થઈ અને પછી પોતે વર્ક કરે છે. તો આવા એન્ઝાઇમ્સ છે એમને એક્ઝો એન્ઝાઇમ અથવા એક્સ્ટ્રા સેલ્યુલર એન્ઝાઇમ તરીકે છે એ ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ છે અમાઇલેસ છે, લાઇપેઝ છે, આ બધા જ એન્ઝાઇમ છે એ એક્ઝો એન્ઝાઇમના એક્ઝામ્પલ છે. ત્યારબાદ જોઈએ એન્ડો એન્ઝાઇમ. તો આવા એન્ઝાઇમ સેલની અંદર બને છે અને એનું વર્ક પણ સેલની અંદર જ છે, પોતે સેલની બહાર સિક્રિટ થતા નથી. તો આવા જે એન્ઝાઇમ્સ છે એમને એન્ડો એન્ઝાઇમ્સ અથવા ઇન્ટ્રા સેલ્યુલર એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ છે જે ગ્લાયકોલાઇસિસના પાથવે છે એના એન્ઝાઇમ્સ છે, પછી જે અમાઇનો એસિડ છે કે ફેટી એસિડ છે એમના સિન્થેટિકના જે પાથવેના જે એન્ઝાઇમ્સ છે એ બધા જ એન્ડો એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી વાત કરી આપણે એના ફિઝિકલ પ્રોપર્ટી વિશે. હવે વાત કરીએ આપણે એની કેમિકલ પ્રોપર્ટી વિશે. કેમિકલ પ્રોપર્ટી ઓફ એન્ઝાઇમ્સ. જે કેમિકલ પ્રોપર્ટી છે એની અંદર આપણે બે સબ પોઈન્ટ છે એ જોવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ છે ધેટ ઇઝ અ સ્પેસિફિસિટી. ફર્સ્ટ છે સ્પેસિફિસિટી અને નેક્સ્ટ વન છે ધેટ ઇઝ અ એફિશિયન્સી. આ તમારે બે પોઈન્ટ છે એ જોવાના છે. તો કેમિકલ પ્રોપર્ટી છે જે એન્ઝાઇમ્સની એમાં આપણે બે પોઈન્ટ છે એ કન્સિડર કરવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ સ્પેસિફિસિટી એન્ડ નેક્સ્ટ વન ઇઝ અ એફિશિયન્સી. હવે આપણે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ વિથ ધેટ ઇઝ અ સ્પેસિફિસિટી ઓફ ધી એન્ઝાઇમ. ફર્સ્ટ છે સ્પેસિફિસિટી.
સ્પેસિફિસિટી ઓફ ધી એન્ઝાઇમ, એટલે કે એન્ઝાઇમ્સ છે કોઈપણ રેન્ડમ એન્ઝાઇમ કોઈપણ રેન્ડમ સબસ્ટ્રેટ જોડે બાઇન્ડ થઈ શકતો નથી. એમાં સબસ્ટ્રેટમાં પણ અને એન્ઝાઇમ્સમાં પણ હાઈલી સ્પેસિફિસિટી છે એ જોવા મળે છે. આપણે જોઈએ, ધારો કે તમારો કોઈપણ એન્ઝાઇમ્સ છે, આ એની એક્ટિવ સાઇટ છે. હવે તમારા જે એન્વાયરમેન્ટ છે એની અંદર અલગ અલગ શેપના જે સબસ્ટ્રેટ છે એ જોવા મળે છે. તો કોઈપણ એન્ઝાઇમ છે કોઈને રેન્ડમ જોડે બાઇન્ડ થશે નહીં. આની જોડે પણ બાઇન્ડ થશે નહીં અને આની જોડે પણ બાઇન્ડ થશે નહીં. ઓનલી ધીસ કાઇન્ડ ઓફ સબસ્ટ્રેટ વિલ બાઇન્ડ એટ ધ એક્ટિવ સાઇટ ઓફ ધી એન્ઝાઇમ એન્ડ ફોર્મ enzyme substrate complex. That is the enzyme substrate complex, that is the ES complex. And after the process is completed, substrate is converted into the product and enzyme will be given as its native form. એટલે કે કોઈપણ જાતનો જે એન્ઝાઇમ છે ખૂબ જ સ્પેસિફિક હોય છે એના સબસ્ટ્રેટ પ્રત્યે. કોઈપણ એન્ઝાઇમ કોઈપણ રેન્ડમ સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થતો નથી. એટલે કે એન્ઝાઇમ્સ છે એમાં હાઈલી સ્પેસિફિસિટી છે એ જોવા મળે છે. અને જનરલી જે એન્ઝાઇમ્સ છે એ શું કરે છે, કોઈપણ એક એનર્જી છે એના ફોર્મને બીજા ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું છે એ કામ કરે છે. એક્ઝામ્પલ લઈ લઈએ, ધેટ ઇઝ અ ફોટોસિન્થેસિસ. તો એમાં શું થાય છે, તો કે લાઇટ એનર્જી છે, જે લાઇટ એનર્જી છે એનું કેમિકલ એનર્જીની અંદર કન્વર્ઝન થાય છે. કેમિકલ એનર્જી રીતે ગ્લુકોઝની અંદર કન્વર્ઝન થાય છે વિથ ધ હેલ્પ ઓફ અલગ અલગ એન્ઝાઇમ્સ, વિથ હેલ્પ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એન્ઝાઇમ્સ. પ્રોસેસ ઇઝ નોન એઝ ફોટોસિન્થેસિસ. એટલે કે એન્ઝાઇમ શું કરે છે, એક એનર્જી ફોર્મનું બીજી એનર્જી ફોર્મની અંદર, એટલે કે વેરી યુઝફુલ ફોર્મની અંદર કન્વર્ટ કરે છે અને પોતે છે એ આખી પ્રોસેસ છે અને મીડિયેટ કરે છે અને પોતે ઓવરઓલ છે એના નેટિવ ફોર્મમાં પાછો મળે છે, પોતે યુઝ થતો નથી. આ વાત થઈ ગઈ આપણે સ્પેસિફિસિટી ઓફ ધી એન્ઝાઇમ્સ. કે એન્ઝાઇમ્સ છે ખૂબ જ હાઈલી સ્પેસિફિક હોય છે પોતાના સબસ્ટ્રેટની પ્રત્યે. હવે વાત કરીએ ધેટ ઇઝ અ નેક્સ્ટ, ધેટ ઇઝ અ એફિશિયન્સી. હવે વાત કરીએ આપણે એના નેક્સ્ટ કેમિકલ પ્રોપર્ટી વિશે, ધેટ ઇઝ અ એફિશિયન્સી. તો વાત કરીએ આપણે એફિશિયન્સી વિશે. તો એફિશિયન્સી શું છે, તો કે કોઈપણ એન્ઝાઇમ્સ છે એ કોઈપણ સબસ્ટ્રેટ જોડે બાઇન્ડ થઈ અને ખૂબ જ એફિશિયન્ટલી, એટલે ખૂબ જ સારી રીતે કામ કરે છે. એટલે કે કોઈપણ સબસ્ટ્રેટ છે એમને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાનું છે એ કામ કરે છે. આખી રિએક્શન છે એને ખૂબ જ સ્પીડી કરી નાખે છે અને આ વેગને ખૂબ જ વધારી દે છે, એસેલેરેટ કરી દે છે. એટલે એ હાઈ એફિશિયન્સીથી વર્ક કરે છે. જો કોઈપણ જે પ્રોસેસ છે એ એન્ઝાઇમની એબ્સન્સમાં થશે તો એ પ્રોસેસ છે ને કમ્પ્લીટ થવામાં ખૂબ જ લાંબો ટાઈમ લાગશે. પણ જો કોઈ પ્રોસેસ છે એ એન્ઝાઇમની પ્રેઝન્સમાં થશે તો એ પ્રોસેસ છે એ ખૂબ જ ટૂંકા ટાઈમની અંદર છે એ કમ્પ્લીટ થઈ જશે. એટલે એન્ઝાઇમ છે એ હાઈલી એફિશિયન્ટ છે, ખૂબ જ એફિશિયન્સીથી કામ કરે છે અને કોઈપણ પ્રોસેસ છે એને ઝડપથી છે એ કમ્પ્લીટ કરવાનું છે એ પોતે કામ કરે છે. ધારો કે કોઈ પ્રોસેસ છે જેની અંદર ગ્લુકોઝ મોલેક્યુલ છે એનું કન્વર્ઝન થાય છે આલ્કોહોલની અંદર, તો કોઈપણ જે એન્ઝાઇમ્સ છે એની એબ્સન્સમાં આ પ્રોસેસમાં ખૂબ જ લાંબો ટાઈમ લાગે છે. પણ જ્યારે આ મિક્સરની અંદર કોઈપણ એન્ઝાઇમ છે એડ કરવામાં આવે છે ત્યાં પ્રોસેસ છે ખૂબ જ સ્પીડી થઈ જાય છે. કેમ કે એન્ઝાઇમ છે ખૂબ જ એફિશિયન્ટ છે, ખૂબ જ એફિશિયન્સી વર્ક કરે છે અને જે પ્રોડક્ટ છે, જે સબસ્ટ્રેટ છે એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાનું છે એ પોતે કામ કરે છે. હવે તો શું કરે છે તમારું એન્ઝાઇમ? આપણે વાત કરી કે એન્ઝાઇમ શું કરે છે, તો કે કોઈપણ જે રિએક્શન છે એને સ્પીડઅપ, એટલે કે એને એસેલરેટ કરવાનું છે એ કામ કરે છે. તો આ કામ એ કઈ રીતે કરે છે, તો કે શું કરે છે, લોવરિંગ ધ એક્ટિવેશન એનર્જી. લોવરિંગ ધ એક્ટિવેશન એનર્જી. એટલે કે કોઈપણ પ્રોસેસ છે, કોઈપણ બે મોલેક્યુલ છે કે કોઈપણ પ્રોસેસ છે એના જે પ્રક્રિયકો છે એને સ્ટાર્ટ થવા માટે કોઈ એનર્જી તો જોશે ને. સ્ટાર્ટિંગ માટે જે એનર્જીની જરૂર પડે છે એ એનર્જીને કહેવાય છે એક્ટિવેશન એનર્જી. એટલે કે કોઈપણ પ્રોસેસ છે એને સ્ટાર્ટ કરવા માટે એના જે મોલેક્યુલ્સ છે એની પાસે જે એનર્જી હોવી જોઈએ એની મિનિમમ એનર્જીની જરૂર પડશે. જે અમાઉન્ટ છે એનર્જીનું એને કહેવાય છે એક્ટિવેશન એનર્જી. અને કોઈપણ પ્રોસેસને સ્ટાર્ટ કરવા માટે જે એનર્જીની જરૂર પડે છે એ એનર્જીને કહેવાય છે એક્ટિવેશન એનર્જી. તો
તમારું જે એન્ઝાઇમ શું કરે છે એ એનર્જીની જે પ્રમાણ ઓછું કરી નાખે છે. ધારો કે અહીંયા ગ્લુકોઝમાંથી આલ્કોહોલ બને છે. ગ્લુકોઝમાંથી આલ્કોહોલ બનવા માટે અહીંયા કોઈ પણ આપણે એન્ઝાઇમ યુઝ કરતા નથી. તો એન્ઝાઇમ્સની એબ્સન્સમાં ગ્લુકોઝમાંથી આલ્કોહોલને કન્વર્ટ થવા માટે ગ્લુકોઝને ધારો કે 105 કિલો કેલરી છે એની જરૂર પડે છે. પણ આપણે કોઈ પણ શું નાખીએ છીએ, એન્ઝાઇમ નાખીએ છીએ. તો કે ગ્લુકોઝમાંથી આલ્કોહોલમાં કન્વર્ટ થવા માટે કોઈ એન્ઝાઇમની પ્રેઝન્સમાં એનર્જી છે એ 25 કિલો કેલરી છે એ થઈ જાય છે. એટલે કે કોઈ પણ પ્રોસેસ છે જો એન્ઝાઇમ્સ છે તમે યુઝ નહીં કરો તો એની માટે જે એનર્જી જોશે, જે પ્રોસેસ છે એને સ્ટાર્ટ કરવા માટે, એક્ટિવ કરવા માટે જે એનર્જી જોશે એ એનર્જી ખૂબ જ વધારે પ્રમાણમાં એનર્જી છે એની જરૂર પડે છે. પણ જો આપણે કોઈ પણ એન્ઝાઇમનો યુઝ કરી અને કોઈ પણ પ્રોસેસ છે એ કેરી આઉટ કરશું તો એન્ઝાઇમ શું કરે છે, એક્ટિવેશન એનર્જી છે અને લો કરી નાખે છે અને કોઈ પણ પ્રોસેસ છે એ કેરી આઉટ કરવાનું છે એ કામ કરે છે. એટલે એન્ઝાઇમ શું કરે છે કે એક્ટિવેશન એનર્જીને લો કરી અને ઓછામાં ઓછી એનર્જી વપરાય એવું કામ કરે છે અને ફર્ધર જે સબસ્ટ્રેટ છે એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાનું છે એ પોતે કામ કરે છે બાય ધ લોવરિંગ ધ એક્ટિવેશન એનર્જી. નેક્સ્ટમાં જોવા જઈએ આપણે તો કે હવે આપણે નેક્સ્ટ પ્રોપર્ટી વિશે જોઈએ તો કે ઘણા જે એન્ઝાઇમ્સ છે, આપણે વાત કરીએ આગળ એના સ્ટ્રક્ચરની અંદર, તો કે ઘણા જે એન્ઝાઇમ્સ છે એને વર્ક કરવા માટે કોફેક્ટર છે એની જરૂર પડે છે. કોફેક્ટર તરીકે છે શું હોઈ શકે છે, ઓર્ગેનિક મોલેક્યુલ પણ હોઈ શકે અથવા ઇનઓર્ગેનિક મોલેક્યુલ પણ હોઈ શકે છે. એટલે કે અમુક એન્ઝાઇમ્સ છે એને વર્ક કરવા માટે કો એન્ઝાઇમ્સની જરૂર પડે છે. પણ જ્યારે અમુક એન્ઝાઇમ્સ છે એને વર્ક કરવા માટે એના કોઈ પણ કોફેક્ટરની કે કો એન્ઝાઇમ્સ છે એની જરૂર પડતી નથી. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો કે જે એન્ઝાઇમ્સ છે એ તમારા પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ઓછા પ્રમાણમાં એની જરૂર પડે છે. એની ક્વોન્ટિટી કેવી હોય છે, સ્મોલ ક્વોન્ટિટીમાં હોય તો પણ એ કોઈ પણ પ્રોસેસ છે એ ઝડપથી છે એ કરી શકે છે. અને એકવાર એન્ઝાઇમ્સ છે એ પ્રક્રિયા આફ્ટર કમ્પ્લીટ ધ રિએક્શન ધ એન્ઝાઇમ છે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર પણ યુઝ થઈ શકે છે. દેટ ઇઝ અ રીયુઝેબલ હોય છે. ધારો કે આપણે અહીંયા પ્રોસેસમાં અહીંયા જોઈએ તો કે આ તમારો એક એન્ઝાઇમ્સ છે અને આ છે એનો સબસ્ટ્રેટ. તો એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનશે, એન્ઝાઇમ છે એ અલગ થશે અને પ્રોડક્ટમાં કન્વર્ટ થશે. હવે આ એન્ઝાઇમ છે હવે એ ફ્રી છે તો આ એન્ઝાઇમ ફર્ધર બીજા નવા સબસ્ટ્રેટ સાથે જોડાય અને ફરી પાછું પોતાની પ્રોસેસ છે એ કન્ટિન્યુ કરી શકે છે. એટલે કોઈ પણ એન્ઝાઇમ છે અગેન એન્ડ અગેન છે એ રિએક્શનમાં પાર્ટિસિપેટ થઈ અને રિએક્શન છે એ કેરી આઉટ છે એ કરી શકે છે. એટલા માટે કોઈ પણ રિએક્શનની અંદર એન્ઝાઇમ્સની ક્વોન્ટિટી છે એ સ્મોલ અમાઉન્ટમાં હોય તો પણ આસાનીથી છે એ પ્રોસેસ છે એ કન્ટિન્યુ ચાલ્યા કરે છે. એક્ઝામ્પલ છે અહીંયા એક એન્ઝાઇમ ઇટ ઇઝ અ કાર્બોનિક એનહાઇડ્રેસ. કાર્બોનિક એનહાઇડ્રેસ જે એન્ઝાઇમ્સ છે એ એનું છે જે કાર્બોનિક એનહાઇડ્રેસ જે એન્ઝાઇમ્સ છે એ 6 મિલિયન સબસ્ટ્રેટ ઉપર છે એ 1 મિનિટની અંદર છે એ વર્ક કરી શકે છે. એટલે કે 1 મિનિટની અંદર એ 6 મિલિયન સબસ્ટ્રેટ સાથે જોડાય અને 6 મિલિયન સબસ્ટ્રેટને 6 મિલિયન પ્રોડક્ટની અંદર છે એ કન્વર્ટ કરી શકે છે. આફ્ટર વન રાઉન્ડ ઓફ ધ કમ્પ્લીશન તે કન્ટિન્યુ વિથ સેકન્ડ રાઉન્ડ તે પ્રોસેસ, એટલે કે એક રાઉન્ડ પત્યા પછી તરત જ કન્ટિન્યુ સેકન્ડ રાઉન્ડની અંદર સબસ્ટ્રેટ સાથે જોડાય અને એને પ્રોડક્ટમાં છે એ કન્વર્ટ કરી નાખે છે. જે કાર્બોનિક એનહાઇડ્રેસ નામનો જે એન્ઝાઇમ્સ છે એ 1 મિનિટની અંદર 6 મિલિયન સબસ્ટ્રેટ સાથે જોડાય અને 6 મિલિયન સબસ્ટ્રેટ છે એમને 6 મિલિયન પ્રોડક્ટની અંદર કન્વર્ટ કરી શકે છે. હવે વાત કરીએ આપણે તો કે આપણે જોયું કે જે એન્ઝાઇમ્સ છે એ બધા શેના બનેલા હોય છે, પ્રોટીનના બનેલા હોય છે. એટલા માટે એન્ઝાઇમ્સ ઉપર એન્વાયરમેન્ટલના ફેક્ટર છે, ધારો કે પીએચ છે, ટેમ્પરેચર છે, રેડિયેશન છે, આ બધા જ ફેક્ટરની એની ઉપર અસર થાય છે. ટેમ્પરેચર બહુ ડાઉન હશે કે બહુ વધારે હશે, પીએચ બહુ વધારે કે બહુ ઓછી હશે, રેડિયેશનમાં યુવી રેડિયેશન છે, એક્સ રેડિયેશન છે, આ બધા જ નીચે તમારા એન્ઝાઇમ્સ ઉપર અસર થાય છે અને એન્ઝાઇમ્સ છે એના સ્ટ્રક્ચરમાં ચેન્જ આવે છે અને જેના કારણે એન્ઝાઇમ્સ છે એ શું થઈ જાય છે, ડીનેચર થઈ જાય છે અને કોઈ પણ પ્રોસેસ છે એ ફર્ધર છે પોતે કરી શકતો નથી. એટલે એન્વાયરમેન્ટલના ફેક્ટર ટેમ્પરેચર, પીએચ, રેડિયેશન આ બધું જ છે એ તમારા એન્ઝાઇમ ઉપર અસર કરી શકે છે.
હવે આની ઉપરાંત તમારા એન્ઝાઇમનું કોન્સન્ટ્રેશન અને સબસ્ટ્રેટનું કોન્સન્ટ્રેશન પણ એન્ઝાઇમ ઉપર અસર કરી શકે છે. હવે એન્ઝાઇમ છે પોતે કોઈપણ જાતની જે પ્રોડક્ટ બનાવે છે પ્રોડક્ટ ઉપર એ પોતે કોઈપણ જાતની અસર છે એ કરતો નથી. પ્રોડક્ટ છે એનામાં કોઈપણ જાતનો ચેન્જ પોતે લાવી શકે નહીં. એટલે કે આફ્ટર સબસ્ટ્રેટ છે એ પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ ગયા પછી પ્રોડક્ટ ઉપર પોતે કોઈપણ જાતનો ડેમેજ એવું કંઈ પોતે કરી શકતા નથી. હવે અમુક એન્ઝાઇમ્સ છે એ શું કરે છે તો કે એ રિવર્સિબલ પ્રોસેસ પણ કરી શકે છે. ધારો કે આપણે અહીંયા લઈ લઈએ ઇટ ઇઝ અ ગ્લાયકોલાઇસિસનું ફર્સ્ટ સ્ટેપ. તો કે એમાં શું થાય છે તો કે ફર્સ્ટ સ્ટેપની અંદર ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટની અંદર છે એ કન્વર્ટ થાય છે. ઇટ ઇઝ અ ગ્લુકોઝ convert into the glucose 6 phosphate with the help of hexokinase enzyme. તો ઘણીવાર આ એન્ઝાઇમ રિવર્સિબલ પણ હોઈ શકે છે. એટલે કે અમુક એન્ઝાઇમ્સ છે એ રિવર્સિબલ રિએક્શન પણ આપે છે. એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફરી પાછો ગ્લુકોઝમાં પણ કન્વર્ટ થઈ શકે છે. એટલે કે અમુક એન્ઝાઇમ્સ છે એ બેકવર્ડમાં પણ પોતે છે એ પ્રોસેસ કરી શકે છે. એટલે આવા એન્ઝાઇમ્સ છે એમને રિવર્સિબલ એન્ઝાઇમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ આપણે એન્ઝાઇમ્સના કેમિકલ પ્રોપર્ટી વિશે. ફર્સ્ટ ઓફ ઓલ એની કેમિકલ પ્રોપર્ટી કઈ તો કે બે. ફર્સ્ટ ઓફ ઓલ સ્પેસિફિસિટી અને નેક્સ્ટ છે એફિશિયન્સી. ફર્સ્ટ જોઈએ આપણે સ્પેસિફિસિટીમાં તો કે કોઈ પણ સ્પેસિફિક એન્ઝાઇમ છે એ સ્પેસિફિક સબસ્ટ્રેટ ઉપર જ વર્ક કરી શકે છે. રેન્ડમલી કોઈ પણ એન્ઝાઇમ કોઈ પણ સબસ્ટ્રેટ જોડે બાઇન્ડ થઈ શકતું નથી. નેક્સ્ટ વન છે દેટ ઇઝ અ એફિશિયન્સી. તો કે એન્ઝાઇમ્સ છે એ કોઈ પણ જે સબસ્ટ્રેટ સાથે ખૂબ જ એફિશિયન્ટલી બાઇન્ડ થઈ અને પ્રોસેસ છે એને ખૂબ જ સ્પીડઅપ કરવાનું છે એ કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તો કે એ શું કરે છે સ્પીડઅપ કઈ રીતે કરે છે તો કે એની એક્ટિવેશન એનર્જી છે એને લો કરી નાખે છે અને કોઈ પણ પ્રોસેસ છે એને સ્પીડઅપ કરવાનું છે એ કામ કરે છે. અને આખી પ્રોસેસ દરમિયાન એન્ઝાઇમની ક્વોન્ટિટી ખૂબ જ સ્મોલ પ્રમાણમાં જરૂર પડે છે. હવે એન્ઝાઇમ્સ છે એ પોતે શું છે પ્રોટીનિક છે એટલે એની ઉપર ટેમ્પરેચર પીએચ રેડિયેશન એની પણ અસર છે એ જોવા મળે છે. અને અમુક એન્ઝાઇમ્સ છે જે રિવર્સિબલ પણ પ્રોસેસ છે એ કરી શકે છે. એટલે કે રિવર્સમાં પ્રોસેસ પણ કરી શકે છે. તો આવા એન્ઝાઇમ્સ છે એને રિવર્સિબલ એન્ઝાઇમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અમુક એન્ઝાઇમ્સ છે એને વર્ક કરવા માટે એના કો એન્ઝાઇમની અથવા એના કો ફેક્ટરની પણ જરૂર પડે છે. ત્યારે અમુક એન્ઝાઇમ્સને એના કોઈ પણ કો એન્ઝાઇમથી કો ફેક્ટરની જરૂર પડતી નથી. તો ધેટ્સ ઓલ અબાઉટ ધ ફિઝિકો-કેમિકલ અથવા physical and chemical property of the enzyme. That's it. Thank you.